નાણાંના પુરવઠાના પરિવર્તનોની અસરો થાય છે, એટલે કે અર્થતંત્રમાં જે પરિવર્તનો ઊભા થાય છે અથવા જે પરિવર્તનો થાય છે એ પરિવર્તનોની અસર ઘણી અસર નાણાંના પુરવઠાના પરિણામે હોય છે. માટે આપણે નાણાંના પુરવઠાના નિર્ધારકો છે તે સમજવા જોઈએ. હવે આપણે જોઈએ છે કે કોઈ પણ દેશ ભાવ સપાટી, ઉત્પાદન, રાષ્ટ્રમાં ઊભી થતી રોજગારી, આવક અને આર્થિક પ્રગતિ પર સાનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ છે તે જોવા માટે નાણાંના પુરવઠાનું માપદંડ છે એ ખૂબ જ અગત્યનું પાસું છે. જો એ રાષ્ટ્ર, સમજો મિત્રો, પરિસ્થિતિ અનુકૂળ હોય, એટલે કે નાણાંનો પુરવઠો અને બજારમાં અર્થતંત્રની ગતિ જે એક સરખી હોય, તો તેને હકારાત્મક અથવા સાનુકૂળ પરિસ્થિતિ છે તેમ કહી શકીએ. હવે આ નાણાંના પુરવઠાના જે પરિવર્તનનું જે મૂલ્યાંકન અત્યારે કેમ વિશેષ પ્રમાણમાં થાય છે, તો તેના માટે પણ ઘણી હકીકતો છે તે આપણે જોવી રહી. એક હકીકત છે કે ભારત આઝાદ થયું એ સમયગાળામાં આપણા જે નાણાંનો પુરવઠો હતો તે સંપૂર્ણ સુવર્ણ અને ચાંદી આધારિત છાપેલું નાણું હતું. સમજો મિત્રો, શું હતું કે આઝાદ થયા તે સમયગાળે આપણો જે નાણાંનો પુરવઠો, આમ તો વિશ્વના બધા દેશો છે તે મોટા ભાગે સુવર્ણ અથવા કિંમતી ધાતુઓના આધારિત નાણાંનો પુરવઠો છે બજારમાં મૂકતા, અને ત્યારે બજારમાં અર્થતંત્રની સ્થિતિ એટલી બધી પરિવર્તનશીલ, એટલે કે તેજી મંદીના વમણો એટલા બધા આવતા નહીં, કારણ કે અહીંયા નાણાંનું જે પીઠબળ છે તે આ કિંમતી સુવર્ણ ધાતુ અને ચાંદીના 100% પ્રમાણ સામે છાપવામાં આવતું. પરંતુ સમયાંતરે બન્યું એવું કે ઘણી મોનેટરી પોલિસી અને નાણાકીય પદ્ધતિઓમાં ઘણા સુધારા થયા, નવા વિચારો આવ્યા અને તેના પરિણામે આધુનિક નાણાંનો પુરવઠો છે તે બદલાયો. હવે આધુનિક નાણાંનો પુરવઠો છે તેમાં આપણે ઘણા પરિબળોની વાત કરીએ. અવમૂલ્યન છે, અધિમૂલ્યન છે. આ ઉપરાંત આધુનિક નાણાંનો પુરવઠો છે તે ધાતુ નાણું છે, કાગદી નાણું છે અને સાખી નાણાંનું પણ તેમાં સમાવિષ્ટ થાય છે. અને તેના પરિણામે અહીંયા કોઈ પણ પરિબળો, ધાતુ નાણું, કાગદી નાણું અને સાખી નાણાંનું પરિવર્તન છે તે અર્થતંત્રમાં પરિવર્તનશીલ બનશે. એટલા માટે કે અહીંયા જે નાણાંનો પુરવઠો છે તે પણ સુવર્ણ અને ચાંદી આધારિત નાણાંના પુરવઠા કરતા બરોબર ઓછું અથવા અધિમૂલ્યન કરીને બજારમાં છાપેલું નાણું છે. તેમાં પણ ઘણા પરિવર્તનો થયા છે. બરોબર, જામીનગીરીઓ ઉપર નાણાંનું છાપકામ થાય છે અને તેના જે 100% સુવર્ણ અને ચાંદી ઉપર આધારિત નાણાંનો પુરવઠો હતો તે સમય હવે બદલાયો છે. અને સાથોસાથ બજારમાં બેંકોનું વિસ્તરણ થતા અને સાખી નાણાંનું સર્જન છે તે પણ થયું છે. એટલા માટે અહીંયા આ નાણાંના પુરવઠા માટે ઘણા જુદા જુદા પરિબળો, એટલે કે આપણે ઉપરોક્ત M1, M2, M3, M4 સમજ્યા, પણ એ પરિબળો સાથે સંકળાયેલી જે બીજી આર્થિક પરિસ્થિતિ છે તે પણ નાણાંના પુરવઠામાં પરિવર્તનશીલતા લાવે છે. તો આ બધી પરિવર્તનશીલતા આ નિર્ધારિત પરિબળો પર આધારિત છે. હવે પછીના જે આપણે પરિબળો જોઈએ છે, અહીંયા નાણાંના પુરવઠામાં કઈ રીતે નિર્ધારક બને છે, એટલે કે બરોબર પરીક્ષામાં યાદ રાખજો કે આ જે મુદ્દાઓ છે તે બીજા ઘણા પ્રશ્નોમાં આવશે. જેમ કે શાક સર્જનની પરિસ્થિતિ છે તેને નિયંત્રણ માટેના આ જ પગલાઓ છે, પરંતુ તેનું મૂલ્યાંકન અથવા ત્યારે તેની પરિસ્થિતિ તમારે જુદી રીતે સમજાવવાની. પરંતુ અહીંયા જ્યારે તમે સમજાવો છો ત્યારે પ્રત્યેક મુદ્દો ફરી એકવાર ધ્યાનથી સાંભળજો. પ્રત્યેક નિર્ધારક છે તે નાણાંના પુરવઠામાં કેવું પરિવર્તન લાવે છે, અથવા નાણાંના પુરવઠામાં વધારો થાય
તો બજારની પરિસ્થિતિમાં કેવી અસર થાય, અથવા બજારમાં નાણાંનો પુરવઠો ઘટે તો તેની પરિસ્થિતિનું કેવું નિર્માણ થાય, એ રીતે તમારે એનું અર્થઘટન કરવાનું છે. બીજું કે અહીંયા જે નિર્ધારકો છે તેના પરિણામે નાણાંના પુરવઠામાં કેવો પરિવર્તન આવે છે એ બાબત છે તે આપણે સમજાવવાની છે. તો વિગતે આપણે આ બધા મુદ્દાઓ છે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ મુદ્દો છે કે રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલ નાણાંનો જથ્થો. તો આપણને એ બાબતનો ખ્યાલ છે, અથવા આપણે પૂર્વ ભૂમિકામાં જોયું કે બજારમાં જે નાણાંનો પુરવઠો છે એ નાણાંના પુરવઠામાં જે મુખ્ય બાબત છે, બરોબર, તે મુખ્ય બાબતમાં રિઝર્વ બેંક એટલે કે આપણી બેંક દ્વારા જે છપાયેલું નાણું છે. હવે આ છપાયેલા નાણાંમાં શું હોઈ શકે, તો કે રિઝર્વ બેંકના નેજા હેઠળ બનેલા ધાતુ નાણાં અને કાગદી નાણાંનો સમાવેશ આ નાણાંના જથ્થામાં થાય છે. આપણે છેલ્લે જે નાણાંના ઘટકો જોયા M1, M2, M3 અને M4, તેમાં પણ આપણે જોયું કે નાણાંનો પુરવઠો છે તે રિઝર્વ બેંક દ્વારા જે કાયદા બાન્ય નાણું છે તે સીધી રીતે નાણાંના પુરવઠાને અસરકારક છે. હવે સમજીએ, જો રિઝર્વ બેંક છે, સમજો મિત્રો, રિઝર્વ બેંક છે એ પોતાના નિયમો હેઠળ ચલણમાં મૂકવામાં આવતું નાણું એટલે કે તે છાપેલું નાણું જો બજારમાં વધારે છાપીને મૂકશે તો નાણાંના જથ્થામાં વધારો થશે, અને નાણાંનો જથ્થો જે વધે છે તે નાણાંના પુરવઠામાં વધારો કરે છે. ફરી એકવાર, રિઝર્વ બેંક દ્વારા છપાયેલું નાણું જેમ જેમ વધારો કરશે તેમ તેમ નાણાંના પુરવઠામાં વધારો થાય છે. હવે ઘણી વખત એવું પણ બને આનાથી ઉલટું, રિઝર્વ બેંક પોતાના નિયમોને આધીન જો બજારમાં કાયદા માન્ય નાણું છાપવામાં ઘટાડો કરશે તો તેના પરિણામે બજારમાં અથવા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે તે ઘટશે. તો અહીંયા આપણે સ્પષ્ટ થાય છે કે રિઝર્વ બેંક દ્વારા જે કાયદા માન્ય નાણું છે તે નાણાંના પુરવઠા સાથે પ્રત્યક્ષ અને સીધો સંબંધ ધરાવે છે. એટલે કે અહીંયા આ નાણાંનો જે પુરવઠો છે, બજારમાં જે ફ્લો રિઝર્વ બેંક દ્વારા જે છાપવામાં આવેલો છે તે નાણાંના પુરવઠાને નક્કી કરતું અસરકારક પરિબળ છે. આ ઉપરાંત આ પરિબળના પરિણામે બીજા આર્થિક પરિબળોના મૂળભૂત કારણમાં આ બજારમાં મૂકવામાં આવેલું છાપેલું નાણું જવાબદાર બને છે. તો મિત્રો, અહીંયા તમારે રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલ નાણાંનો જથ્થો ના સંદર્ભમાં આ રીતે વિગતે પરીક્ષામાં તમારે સમજૂતી આપવાની છે અને તમારે સમજવાનું છે. ત્યાર પછી બીજું મહત્વનું પરિબળ છે કે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ. સમજો મિત્રો, અહીંયા ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ એટલે કે CRR, કેશ રિઝર્વ રેશિયો. હવે રિઝર્વ બેંક ના જે જુદા જુદા નિયમો છે, આ નિયમોના પ્રમાણે બેંક છે તે ઓછામાં ઓછું કેટલું નાણું રોકડ રાખવું તેને એ પ્રમાણે CRR તરીકે ઓળખાવે છે. હવે 8 ઓગસ્ટ એટલે કે આપણે આ જ મહિનામાં બરોબર રિઝર્વ બેંક દ્વારા બજારની અથવા વર્તમાન ભારતીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરોબર આ CRR માં પરિવર્તન કર્યું. હાલમાં આ પ્રમાણ 3% રાખવામાં આવેલ છે. કેટલું પ્રમાણ છે? 3. આની પહેલા જ્યારે સુધારો થયો ત્યારે 3.5 હતું, અને એના પહેલા જ્યારે કોરોનાની પરિસ્થિતિ ન હતી તે પહેલાની સ્થિતિમાં રિઝર્વ બેંક ન્યૂનતમ અનામત પ્રમાણ 4% હતું. એટલે કે બજારમાં
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંક છે એ પોતાનું આ ન્યૂનતમ રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરે છે અને આ ન્યૂનતમ રોકડ અનામતમાં થતું ફેરફાર તે નાણાંના પુરવઠામાં પરિવર્તનતા બક્ષે છે. હવે તેના વચ્ચે કેવો સંબંધ છે તે જોતા પહેલા તેની એક સરસ મજાની વ્યાખ્યા જોઈએ કે આ ન્યૂનતમ રોકડ અનામત છે શું. તો કે બેંક વ્યાપારી બેંકોની શાખ પ્રવૃત્તિનું નિયમન કરવા માટે બેન્કિંગ કાનૂની અનુસાર વ્યાપારી બેંકોની ચાલુ થાપણો અને બાંધી મુદતની થાપણોનો અમુક ન્યૂનતમ ભાગ રિઝર્વ બેંકમાં અનામતના સ્વરૂપમાં રાખવાનો અધિકાર ધરાવે છે. તો એ અધિકારને ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે, જે હાલ 8 ઓગસ્ટ પછી 3% જેટલું છે. હવે અહીંયા આ રોકડ અનામતનું પ્રમાણ છે તે બજારમાં અથવા અર્થતંત્રની પરિસ્થિતિમાં કેવા પરિવર્તનો લાવે છે તે આપણે જોઈએ. હવે અર્થતંત્રમાં જો ફુગાવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય તો રિઝર્વ બેંક દ્વારા અનામતના ટકાવારી પ્રમાણમાં વધારો કરે છે. આથી વ્યાપારી બેંકો પાસે પ્રાથમિક થાપણોનું પ્રમાણ છે તે ઘટે છે અને પ્રાથમિક અનામતોનું પ્રમાણ ઘટવાના પરિણામે તેઓને શાખ સર્જનની પ્રક્રિયા છે તે પણ નિયંત્રિત બને છે. એટલે કે બજારમાં નાણાંનો પુરવઠો છે તે ઘટે છે. ફરી એકવાર આ આખી ચેનલ સમજીએ કે બજારમાં ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફારના પરિણામે નાણાંના પુરવઠામાં કેવું પરિવર્તન આવે છે. તો કે આ બંને વચ્ચે સીધો સંબંધ છે. જો રિઝર્વ બેંક દ્વારા ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ સમજો મિત્રો વધારવામાં આવે તો બજારમાં શાખ સર્જનની પ્રક્રિયા ઘટે છે, એટલે કે ઘટાડો થાય છે અને તેના પરિણામે નાણાંનો પુરવઠો છે ઘટે છે. સોરી મિત્રો, મેં અગાઉ તમને કીધું તો સીધો સંબંધ છે, પરંતુ અહીંયા ન્યૂનતમ અનામત રોકડનું પ્રમાણ અને નાણાંના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. હવે તેનાથી ઉલટી વાત કરીએ, જો બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો રિઝર્વ બેંક આ ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ ને કઈ રીતે બજારમાં લાગુ પાડશે. તો આપણે જોઈ શકીએ તો કે બજારમાં ન્યૂનતમ રોકડ અનામતનું પ્રમાણ છે તે ઘટાડશે. હવે ન્યૂનતમ રોકડનું પ્રમાણ ઘટશે તો તેના પરિણામે બેંકો છે તે પ્રાથમિક થાપણોનું ઉપર શાખ સર્જનની પ્રક્રિયા છે તે વધારે કરી શકશે અને તેના પરિણામે બજારમાં નાણાંનો પુરવઠો વધશે. એટલે કે રિઝર્વ બેંક દ્વારા લેવાયેલું આ પગલું અથવા તેનો જે આ ન્યૂનતમ રોકડ અનામતનો જે કાયદો છે એ કાયદાના આધીન અર્થતંત્રમાં ફુગાવા અને મંદીની પરિસ્થિતિના સંદર્ભમાં તે અંકુશના નિયંત્રણ માટે, એટલે કે ફુગાવાની પરિસ્થિતિમાં અને મંદીની પરિસ્થિતિમાં અર્થતંત્રને ગતિ આપવા માટે એક કંટ્રોલ રૂપ ન્યૂનતમ રોકડ અનામતનો પ્રમાણનો ઉપયોગ કરે છે. ફરી એકવાર, રિઝર્વ બેંક દ્વારા આ રોકડ અનામતનું પ્રમાણ વધારશે તો સીધી રીતે બજારમાં નાણાંનો પુરવઠો ઘટશે અને જો રોકડ અનામત પ્રમાણ ઘટાડશે તો નાણાંનો બજારમાં પુરવઠો છે તે વધશે. તો અહીંયા નાણાંના પુરવઠાના નિર્ધારક માટે ત્રીજું મહત્વનું પરિબળ છે મધ્યસ્થ બેંક દ્વારા નાણાકીય સંસ્થાઓને અપાતું ધિરાણ. હવે મધ્યસ્થ બેંક છે તે બેંકોની બેંક છે, બરાબર. આ બધા જ વિચારો છે તે આપણે ભણી આવ્યા છે. હવે મધ્યસ્થ બેંક છે તે આપણે બેન્કિંગ વ્યવહારોને કંટ્રોલ કરતી સંસ્થા પણ છે. હવે એટલા માટે મધ્યસ્થ બેંક દ્વારા તેના નેજા હેઠળ
જોડાયેલી આપણે નાણાંના બેંકોના પ્રકારો જોયા, બરાબર. તેમાં કોમર્શિયલ એટલે કે વ્યાપારી બેંકો, સહકારી બેંકો, નોન ડ્યુરેબલ એટલે કે બેંક જેવું કામ કરતી બેંકો. તો આ બધી બેંકોમાં આપણે જોઈ શકીએ કે ઘણી બેંકો છે, વ્યાપારી બેંકો, તે રિઝર્વ બેંક પાસેથી નાણાં મેળવે છે અને આ નાણાં છે તે બજારમાં જરૂરિયાત લોકોને, બરોબર, તે ધિરાણ કરે છે. હવે મધ્યસ્થ બેંક દ્વારા જે નાણાકીય સંસ્થાઓને અપાતું ધિરાણ છે તે નાણાંના પુરવઠાને અસર કરે છે. હવે આપણે સ્પષ્ટ સમજી શકીએ કે નાણાકીય સંસ્થાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોકાણ થતું હોય છે, એટલે કે તે ઉદ્યોગપતિઓને, વ્યાપારીઓ, પછી વ્યક્તિગત વ્યાપારીઓ, આ ઉપરાંત બજારમાં જરૂરિયાતમંદવાળા લોકોને તે વ્યાજ લઈ તે નાણાં ઊંચીના જુદા જુદા નિયમોને હાથે આપે છે. હવે એવું જ કામ બેંકો છે તે રિઝર્વ બેંક પાસેથી ધિરાણ લે છે. એટલે કે જો મધ્યસ્થ બેંક આ નાણાકીય સંસ્થાઓના ધિરાણમાં વધારો કરે, એટલે કે ધિરાણ આપવાનું શરૂ કરે, તો બજારમાં જેમ જેમ ધિરાણ વધશે તેમ તેમ બજારમાં નાણાંનો પુરવઠો વધશે. એટલે કે નાણાકીય સંસ્થાઓને અપાતું ધિરાણ અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો હકારાત્મક સંબંધ જોવા મળે છે. હવે તેનાથી ઉલટી વાત કરીએ, જો રિઝર્વ બેંક છે આ નાણાકીય સંસ્થાઓને ધિરાણ ઘટાડે અથવા ધિરાણ ઓછું કરે તો બજારમાં નાણાંનો પુરવઠો ઘટશે. તો અહીંયા રિઝર્વ બેંક દ્વારા નાણાકીય સંસ્થાઓને અપાતા જે જુદી જુદી નિયમોને આધીન જે ધિરાણ આપવામાં આવે છે તે નાણાંના પુરવઠાને ચોક્કસ અસર કરે છે. તેના વચ્ચેનો સંબંધ આપણે જોયો કે મધ્યસ્થ બેંક દ્વારા અપાતું આ ધિરાણ છે તે હકારાત્મક નાણાંના પુરવઠા ઉપર અસર કરે છે. ત્યાર પછી ચોથું પરિબળ છે રિઝર્વ બેંકની બેંક દરની નીતિ. હવે રિઝર્વ બેંક છે તે સ્વીકાર્ય જામીનગીરીઓ એટલે કે જે પરિસંપત્તિઓ કહીએ છીએ તેના આધારે વ્યાપારી બેંકોને વ્યાજના દરે ધિરાણ આપે છે. તેને બેંક દર કહેવાય છે. શું છે બેંક દર? તો કે રિઝર્વ બેંક સ્વીકાર્ય જામીનગીરીઓ એટલે કે રિઝર્વ બેંક જે જામીનગીરીઓ સ્વીકારે છે જેને આપણે પરિસંપત્તિઓ કહીએ છીએ એ જામીનગીરીઓના સંદર્ભમાં જે વ્યાજ દર નક્કી થયેલો છે, જે ધિરાણનો દર છે, જેને બેંક દર તરીકે ઓળખીએ છીએ. હવે આ બેંક દર શું છે? તો કે તેની નાણાંના પુરવઠા ઉપર કેવી અસર થશે? તો કે બેંક દર રિઝર્વ બેંક દ્વારા જો ઘટાડો કરવામાં આવે તો વ્યાપારી બેંકો છે તે રિઝર્વ બેંકો પાસેથી ધિરાણમાં વધારો કરશે અને તેના પરિણામે ધિરાણ વધારે મેળવવાના પરિણામે વ્યાપારી બેંકો બજારમાં શાખ સર્જનની પ્રવૃત્તિ છે તેમાં પણ વધારો થશે અને પરિણામે બજારમાં નાણાંના પુરવઠામાં વધારો થશે. ફરી એકવાર રિઝર્વ બેંક આ બેંક રેટમાં, બેંક રેટ અથવા બેંક દર શું છે? તો કે રિઝર્વ બેંક દ્વારા બજારમાં રહેલી જે નાણાકીય સંસ્થાઓ છે તેને જે વ્યાજ દર છે તેને આપણે બેંક દર તરીકે ઓળખીએ છીએ. હવે જો રિઝર્વ બેંક છે તે બેંકો પાસે ઓછું વ્યાજ લેવાનું નક્કી કરે, એટલે કે પહેલા કરતા માન લો કે 4% વ્યાજ લેતી હોય એની બદલે બેંક એવું નક્કી કરે કે હવે અમે જે ધિરાણ રિઝર્વ બેંક પાસેથી તમે લીધું છે તો એ ધિરાણમાં અમે 0.5 જો ઘટાડો કરશું તો આ વ્યાપારી સંસ્થાઓ છે એ પોતે આ નાણું છે તે વધારે મેળવશે કારણ કે વ્યાજનો દર ઘટ્યો છે.
અને તેના પરિણામે તેઓ છે તે શાક સર્જનની પ્રવૃત્તિ વધશે, અને શાક સર્જનની પ્રવૃત્તિ વધશે તો વ્યાપારી આ શાક સર્જનની પ્રવૃત્તિનો લાભ લેશે, એટલે કે બજારમાં નાણાંના પુરવઠામાં છે તે વધારો થશે. એટલે કે આપણે કહી શકીએ કે રિઝર્વ બેંકની બેંક દરની જે નીતિ છે, એટલે કે જેમ જેમ બેંક દર ઘટે તેમ તેમ બજારમાં નાણાંનો પુરવઠો વધે, અને વ્યાજનો દર અથવા બેંક દર જો રિઝર્વ બેંક ઘટાડે રિઝર્વ બેંક વધારે તો બજારમાં આનાથી ઉલટી પરિસ્થિતિ, બેંકો છે તે ઓછું ધિરાણ લેશે, અને ઓછું ધિરાણ લેશે તો શાક સર્જનની પ્રવૃત્તિ ઓછી થશે, અને શાક સર્જનની પ્રવૃત્તિ ઓછી થાય તો બજારમાં વ્યાપારીઓ અથવા આ જુદી જુદી નાણું મેળવતા લોકો છે તે ઓછા નાણાંનો ઉપયોગ કરશે, અને તેના પરિણામે બજારમાં નાણાંનો પુરવઠો ઘટશે. એટલે કે રિઝર્વ બેંકની બેંક દર નીતિ અને નાણાંના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ, નકારાત્મક સંબંધ જોવા મળે છે. ત્યાર પછી વ્યાપારી રિઝર્વ બેંક દ્વારા બજારમાં કંટ્રોલ કરવા માટે ખુલ્લા બજારની નીતિ છે તે પણ અપનાવે છે. હવે ખુલ્લા બજારની નીતિ શું છે? તો કે ખુલ્લા બજારની નીતિ એ રિઝર્વ બેંક દ્વારા સરકાર વતી ખુલ્લા બજારમાં એટલે કે જામીનગીરીનું ખરીદી વેચાણ કરે છે. એ નીતિને આપણે ખુલ્લા બજારની નીતિ ગણીએ છીએ. હવે જ્યારે સરકાર દેશના નાણાંના પુરવઠામાં વધારો કરવાનું વિચારે છે ત્યારે તે રિઝર્વ બેંક ખુલ્લા બજારમાંથી જામીનગીરીઓ ખરીદવાનો આદેશ આપે છે, અને તેના પરિણામે બજારમાં જે જામીનગીરીઓ ખરીદે છે એ ખરીદીની બદલ તે નાણાંનો ફ્લો છે તે માર્કેટ અથવા બજારમાં મૂકે છે. એટલે કે અહીંયા પણ એ સમજવું રહ્યું કે ખુલ્લા બજારની નીતિમાં સરકાર જેમ જેમ જામીનગીરીઓ ખરીદશે તેમ તેમ બજારમાં નાણાંનો પુરવઠો વધશે, અને તેનાથી ઉલટું જો બજારમાં ખુલ્લા બજારની નીતિ અંતર્ગત જામીનગીરીનું વેચાણ કરશે તો બજારમાં નાણાંનો પુરવઠો છે તે સરકાર પાસે અથવા રિઝર્વ બેંક પાસે તે જમા થશે, અને રિઝર્વ બેંક પાસે જમા થશે એટલે કે બજારમાં નાણાંનો પુરવઠો છે તે ઘટશે. એટલે કે આપણે અહીંયા સમજવું રહ્યું કે અહીંયા ખુલ્લા બજારની નીતિ દ્વારા રિઝર્વ બેંક છે તે અર્થતંત્ર અથવા બજારમાં રહેલી બેંકો ઉપર થાપણોમાં વધારો અથવા શાક સર્જનમાં થતો વધારો તેને ઘટાડવા માટે અહીંયા આ ખુલ્લા બજારની નીતિનો છે તે ઉપયોગ કરવામાં આવે છે. હવે દેશમાં નાણાંના પુરવઠામાં વધારોની બદલે જો ઘટાડો પણ થઈ શકે જો અહીંયા સરકાર દ્વારા ખુલ્લા બજારની નીતિમાં જામીનગીરીઓની ખરીદીમાં વધારો કરે, બરોબર, અને ખરીદીમાં વધારો કરશે તો આ જામીનગીરીઓ ક્યાંથી ખરીદાશે? તો કે બજારમાંથી, અને એટલા પ્રમાણે બજારમાં છે તે લોકોની આ જામીનગીરીનું ખરીદી થતા બરોબર બેંક અથવા બજારમાં નાણાંનો પુરવઠો છે તે ઘટતો જોવા જ્યારે ખરીદશે ત્યારે બજાર પુરવઠો વધશે, અને જ્યારે વેચશે ત્યારે બજાર પુરવઠામાં નાણાંનો પુરવઠો છે ઘટશે. એટલે કે આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ આપણે જોવા મળે છે. ત્યાર પછી વ્યાપારી બેંકોનું રોકડ અનામતનું ન્યૂનતમ પ્રમાણ. હવે રિઝર્વ બેંક છે એ આ વ્યાપારી બેંકોને રોકડ અનામતનું ન્યૂનતમ પ્રમાણ જે આપણે ઉપરોક્ત પણ જોયું કે રિઝર્વ બેંક દ્વારા જે કેશ રિઝર્વ રેશિયો જે પ્રમાણ નક્કી થાય છે એ પ્રમાણ છે તે નાણાંના પુરવઠા ઉપર અસર કરે છે. હવે એવી જ રીતે રિઝર્વ બેંક છે વ્યાપારી બેંકોના રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરે છે, અને આ પ્રમાણના આધારે શાક સર્જનની પ્રક્રિયા છે તે જોવા મળે છે. આપણે છેલ્લે શાક સર્જનની પ્રક્રિયા જોઈ તેમાં આપણે જોયું કે જો રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો બજારમાં શાક સર્જનની પ્રક્રિયાને
કેવી રીતે અસર કરે છે, તેવી જ રીતે તેનાથી વધે અથવા ઘટે તો બજારમાં બેંકો શાક સર્જનની પ્રવૃત્તિ કેટલી કરી શકે તે જોયું. હવે એવી જ રીતે વ્યાપારી બેંકોને જે રોકડ અનામતનું જે પ્રમાણ છે, એટલે કે બજારમાં વ્યાપારી બેંકોએ જે કુલ થાપણો, જેને આપણે પ્રાથમિક થાપણોના સંદર્ભમાં કહીએ, જેને રોકડ થાપણો મેળવે છે, તો કે આ રોકડ અનામતના સ્વરૂપમાં પોતાની પાસે જેમ આ થાપણોનું પ્રમાણ વધારે તેમ તેમ બેંકનું દેવાનું પ્રમાણ વધારે. સમજો મિત્રો, અહીંયા આપણે એમ કહીએ કે લોકો છે તે પ્રાથમિક થાપણો છે તે બેંકમાં જમા કરાવે. હવે જેટલી બેંકમાં પ્રાથમિક થાપણો જમા કરાવે છે, તો આ પ્રાથમિક થાપણો જમા કરાવે એ બેંકનું એટલું શું છે, બેંકનું દેવું છે. એટલે કે જ્યારે ગમે ત્યારે ગ્રાહક છે એ નાણું છે ત્યારે પાછું માંગી શકે. એટલે કે જે પ્રાથમિક થાપણો અથવા રોકડ અનામતો જમા થાય છે એ બેંકોની એક જ પ્રકારનું દેવું છે. જે બેંકના થાપણદારો એટલે કે તેના ગ્રાહકો એ કોઈ પ્રકારની શક ઊભો થાય અથવા બેંક છે તે પરત કરવામાં અશક્તિમાન બને અથવા બેંક છે તેના પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટી જાય અથવા ગુમાવી બેસે અને બેંકની સદ્ધરતા જોખમાય, તો આ પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે રિઝર્વ બેંક છે તે રોજબરોજના નાણાંમાં કેટલું નાણું છે, એટલે કે બેંકો છે આપણે ખબર છે કે મેક્સિમમ નફો કરવા માટે આ પ્રવૃત્તિ કરતી હોય છે, પરંતુ નફો એટલો બધો ન કરવો જોઈએ કે જેથી બેંક છે તેની સદ્ધરતા છે તે જોખમાય. અને આવું ન બને એટલે રિઝર્વ બેંક છે કોઈ પણ વ્યાપારી બેંકોએ જે પ્રાથમિક થાપણો જમા થાય તેને કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામતનું પ્રમાણ છે તે નક્કી કરવામાં આવેલું છે. ઓછામાં ઓછું એટલું રોકડ પ્રમાણ છે તેને રાખવું જોઈએ, જે હાલ 3% જેટલું છે. એટલે કે 100 રૂપિયા જમા થાય તો તેમાં 8 ઓગસ્ટે જે બેંક દ્વારા જે રિઝર્વ બેંક દ્વારા કેશ રિઝર્વ રેશિયોમાં જે ફેરફાર કર્યો 4%થી લઈ અત્યારે 3% જેટલો છે. એટલે કે 100 રૂપિયા તમે જમા કરાવો તેમાંથી 3% છે તે પોતે બેંકે રોકડ સ્વરૂપમાં પોતાની હાથ ઉપર રાખવા પડે. બાકીનું નાણું છે તે બજારમાં તે રોકાણ કરી શકે. તો અહીંયા આપણે સમજવું રહ્યું કે બજારમાં રિઝર્વ બેંક દ્વારા રોકડ અનામતનું પ્રમાણ જો વધારી દેવામાં આવશે તો બજારમાં ધિરાણ પાત્ર ભંડોળનો પુરવઠો ઘટે છે, એટલે કે નાણાંનો પુરવઠો ઘટે છે. અને તેનાથી વિપરીત પરિસ્થિતિ જો બજારમાં રિઝર્વ બેંક દ્વારા કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવે તો બજારમાં શાક સર્જનની પ્રવૃત્તિ છે તે વધે છે બેંકો દ્વારા, અને બેંક દ્વારા બજારમાં નાણાંનો ફ્લો છે તે વધે છે. તો અહીંયા આપણે એ બાબત સમજવી રહી કે બજારમાં રોકડ અનામતનું પ્રમાણ અને બજારમાં નાણાકીય પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ જેમ રોકડ અનામતનું પ્રમાણ વધે તેમ તેમ બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. તેવી જ રીતે બજારમાં રોકડ અનામતનું પ્રમાણ ઘટે તો બજારમાં નાણાકીય પુરવઠો છે તે વધે છે. ત્યાર પછી બેંકો પાસેથી સરકાર દ્વારા લેવામાં આવતું ધિરાણ. હવે સરકાર છે તે ઘણા તેના મોટા પ્રોજેક્ટો વ્યવસ્થિત પૂરા કરવા માટે સરકાર છે તે લોકો પાસેથી, બેંકો પાસેથી, રિઝર્વ બેંક પાસેથી અથવા વિકાસ બેંકો પાસેથી અને વિશ્વની જે બેંકો છે IMF અથવા બીજી જુદી જુદી વિકાસ બેંકો, એશિયન વિકાસ બેંક, તો તેના પાસે તે ધિરાણ લેવા માટે સક્ષમ છે. હવે જો બેંકો પાસેથી સરકાર, તેમાંનો એક પરિબળ એટલે કે સરકાર દ્વારા જો બેંકો પાસે
ઉછીના નાણાં લેવામાં આવે અથવા બેંકો પાસેથી સરકાર છે નાણાં ધિરાણ લે તો તેના પરિણામે નાણાંના પુરવઠા ઉપર કેવી અસર થાય? તો આપણે કહી શકીએ કે બજારમાં સરકાર દ્વારા જે પોતાના જુદા જુદા એજન્ડા દ્વારા બરોબર ખાધ પુરવણી કરે અથવા પોતે દેવું ભરવા માટે નાણું લે બેંકો પાસેથી, તો એટલા પ્રમાણમાં બજારમાં સીધી રીતે આપણે કહી શકીએ કે નાણાંનો પુરવઠો છે તે વધે, એટલે કે બજારમાં લોકોની વધારાની ખરીદ શક્તિનું નિર્માણ થાય, બજારમાં ભાવોમાં વધારો થાય અને છેવટે આપણે જે મૂલ્યનો સિદ્ધાંત ભણ્યા કે નાણાંનું મૂલ્ય છે તે ઘટે છે. હવે તેનાથી વિપરીત વાત કરીએ, જો સરકાર દ્વારા રિઝર્વ બેંક અથવા અન્ય બેંકો પાસે નાણાંનો પુરવઠો અથવા નાણું છે તે ધિરાણ ઓછું લે અથવા ધિરાણ ન લે તો બજારમાં નાણાંનો પુરવઠો છે તે ઘટે છે. ત્યાર પછી બેંકો પાસેથી લોકોએ લીધેલું ધિરાણ. હવે બેંકો છે તે રિઝર્વ બેંકના નિયમોને આધીન બરાબર ઘણા પગલાઓ છે તે નાણું છે તેમાં એક સાખી નાણાંનું પ્રમાણ છે તે ખૂબ જ નાણાંના પુરવઠામાં વિશિષ્ટ રોલ છે તે અદા કરે છે. હવે લોકો પાસેથી બેંકો પાસેથી લોકોએ જો ધિરાણમાં વધારો કરે છે અથવા ધિરાણ વધારે લે છે તો આપણે કહી શકીએ કે ધિરાણના પરિણામે બજારના કુલ નાણાકીય પુરવઠામાં વધારો થાય છે. હવે આ પ્રક્રિયા કઈ રીતે બને છે કે જ્યારે લોકો પાસે તેના ધંધાકીય કે અન્ય આર્થિક વ્યવહારો ચલાવવા માટે તેની પાસે રહેલા આર્થિક સાધનો કરતા ખર્ચનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને પહોંચી વળવા માટે બેંકો પાસેથી ઉછીના નાણાંઓ તેઓ લે છે અને આથી બેંકો છે તે આ જે નાણાં છે તે શાક સર્જન દ્વારા ધિરાણ કરે છે અને તેના પરિણામે બજારમાં કુલ નાણાંનો પુરવઠો છે તે વધે. અલબત્ત આનાથી આપણે વિપરીત વાત કરીએ, જો બેંકમાં લોકો નાણાંનો પુરવઠો અથવા નાણાંનું ધિરાણ ઘટાડે તો બેંક છે એટલું શાક સર્જનની પ્રવૃત્તિ છે તે ઓછી બને અને પરિણામે શાક સર્જનની પ્રવૃત્તિ ઓછી બને છે ત્યારે